એટલે છે ને જો આપણે છે ને એ વાત કરીએ કે આપણે પ્રોમ્પ્ટ લખીએ ને ત્યાં શું વાત કરવાની, તો આપણે પ્રોમ્પ્ટ, હા પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ પર આગળ આવશું ડિટેલમાં, પણ હું તમને બેઝિક કહું કે આમાં જે મેં જે કીધું ને એ પ્રોમ્પ્ટ કહેવાય. એટલે આ મેં લખ્યું ને એ પ્રોમ્પ્ટ કહેવાય, એટલે નીચેનું બધું જે એને લખ્યું ને એનો આન્સર કહેવાય. એટલે આપણે જે એને કહીએ એ પ્રોમ્પ્ટ, જેના બેઝિસ પર એની પાસે બહુ બધો ખજાનો છે ઇન્ફોર્મેશનનો, અને એને નેચરલ લેંગ્વેજમાં લખતા કે બોલતા આવડે છે, તો એ પેલા ખજાનામાંથી ગોતીને આપણને કંઈક કાઢી આપશે. તો આ પ્રોમ્પ્ટ લખીએ ને એની અંદર શું કરવાનું, તમે જેટલું ડિટેલમાં એને કહેશો એટલું ડિટેલમાં લઈ આવશે. આમાં એક ટ્રીક પણ હોઈ શકે, આપણે એને પણ કહી શકાય કે તું પ્રોમ્પ્ટ બરોબર કરી આપ. એ કેવી રીતે કરાય આપણે આગળ બતાવીશ. પ્રોમ્પ્ટ લખાય કેવી રીતે સારો એ પણ તો એઆઈને ખબર છે ને, આપણે એની પાસે એ મગાય. અચ્છા, એક અલગ પ્રકારની ચીજો કરી ગયો. અચ્છા, અહીંયા ક્લિક કરો ને એટલે નવું ચેટ થાય. નવું ચેટ થયાનો મતલબ શું કે હવે હમણાં જે વાત કરી છે એમાં એને પેલું ડેન્ટિસ્ટ વાળી કન્વર્ઝેશનનો કોઈ કોન્ટેક્ટ નથી. ઇટ્સ લાઈક આઈ એમ કોલિંગ અનધર અસિસ્ટન્ટ. એટલે સુરેશ કો ભેજા, અભી રમેશ કો ભેજો. તો આપણે એને સમજો કે એ પ્રમાણે પૂછીએ કે રાઇટ એ પ્લોટ ફોર એ ફિક્શન સસ્પેન્સ thriller novel which has 4 characters. હા બધું કરાય. રમેશ, સુરેશ, અમજદ and શકીલ and રેશમા and સુહાન. હા શેરા બી લખાય. પછી plot is in cities of London, Mumbai, Vapi and Sydney. બરાબર છે. એને બુકનું નામ બી કીધું તમને, શેડોઝ ઓફ રિસર્ચ. પછી રમેશ સક્સેસફુલ બિઝનેસમેન છે, વાપીમાં અમજદ નાઈ શું કરે છે, પછી ત્રણે જણાએ શું કહ્યું, પછી સિડનીમાં શું ચાલતું હતું, શકીલ કંઈક ફોર્મર ઇન્ટેલિજન્સ ઓપરેટિવ ટર્ન્ડ રોગ, પછી રમેશ, સુરેશ અને અમજદ શકીલ રેસ અગેન્સ્ટ ટ્રાઇંગ ટુ અનકવર ધ ટ્રુથ. પછી આમાં ક્યાંક પેલી રેસમાં પણ આવી ગઈ છે. આવું એ કહેવાય. પછી એવું એ કહી શકાય ટુમોરો ઇઝ માય છે નહીં કાલે 12મી મે છે. Sorry to interrupt. Does it have any limitation of how many prompts we can give? No. So once I opened it, and then it said that I had a limitation of 100 prompts. I used around 4-5, and then I thought it will somehow stop my thinking capacity. Okay. ચાલે. અને બીજું કે આ થાકી જાય તો આપણે આને બોલાવવાનું, અને આ થાકી જાય તો આને બોલાવવાનું, અને આમાં બીજા 56 હશે. આ તો 3 ખાલી હું કહું તમને. More than thousands. હા. But these are best. Every hour. फटाफट काम स्पीड है यार. હા. काम स्पीड है. सिंपल हिंदी भी करो. 14 lines or a specific in the chosen lady ने की कोई. હા. 14 લાઈનની કવિતા અને ઇંગ્લિશમાં કંઈક કહેવાય ને ખાસ. મને આમ ઇંગ્લિશમાં માર્ક ઓછા મળતા. કંઈક કહેવાય 14 લાઈનની પછી પોયમ હોય ને કંઈક કહેવાય. Valentine poems. अरे आपने आ करिए सर आ करे जो સોનેટ કહેવાય. ઠીક છે. એટલે છે ને જો અહીંયા બધું જ છે જ, આપણે ખાલી મહેનત કરવાની જરૂર છે. એટલે આપણી અંદર જો હોવું જોઈએ ને એને જેને આપણે ગુજરાતીમાં જિજ્ઞાસા કહીએ ને કે ક્યુરિયોસિટી કે ઇન્ક્વિઝિટિવનેસ, એની જરૂર છે. અચ્છા, તમારે એ જાણવું છે કે ક્યુરિયોસિટીમાં અને ઇન્ક્વિઝિટિવનેસમાં ફરક શું છે? એ બી તમારે પૂછી શકો. જો સિમિલર લાગે ને તો આપણને એક્ઝામ ફરક હોય છે. વિથ એક્ઝામ્પલ યસ સર. એટલે હવે આ કવિતા લખી આપશે. મેં મારી વાઈફને મોકલાવી હતી તો એ કે આ તમારી નહીં હોઈ શકે, ઇંગ્લિશમાં છે. એટલે મેં એને કીધું કે મોકલાવો.
ગુજરાતી હું આજકાલ રિપ્લાય આવે ChatGPT આ ગુજરાતીમાં આવે બરાબર હું એટલી જગ્યા છોડીને ગયો છું. એટલે તમે કોઈ બી ટ્રાય કરો તો પોતાના રિસ્ક પર કરજો પછી એમ નહીં કહેતા કે લિમેશે શીખવાડ્યું તું ના કામ કર્યું તો મને મેસેજ આવે powered by email. પાવર બાય ChatGPT નોટ ફ્રી થોડો ખ્યાલ આવી ગયો આપણે AI સાથે શું કરાય તે બધું બરાબર હવે આપણે LinkedIn પર જવા તૈયાર આમાં છે Save થાય. હા? Save આ બધું જ સેવ થઈ ગયું છે જો મેં પહેલા ક્યારેક છે ને CRM CEO હોય CRM કંપનીનો CEO હોય તો એના LinkedIn પર હેડલાઇન કેવી રીતે હોવી જોઈએ એના માટેનું આખું કન્વર્સેશન કોપી કરવી મોબાઈલમાં સેવ ના થાય. થાય એટલે એમ બી કરી શકાય કે હું અહીંયા લેપટોપ પર કામ કરતો હતો પછી હું નીચે ઉતરો ગાડીમાં બેસવાનો છું ને બાકીનું કન્વર્સેશન મારે મોબાઈલથી કર્યું છે તો હું લોગિન કરીશ એટલે આ સેમ ચાલશે કોપી પેસ્ટ કરવું. So it has a Email go lot must of have. your No, 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 no. લોગિન કરાવવાનું. email બહુ મસ્ત. Sir, આનો પોતાનો અલગ cloud હોય કે આપણે આ ડ્રાઈવમાં save મારા કરીએ. customer એમ જ થાય હું તમને બતાડું જો આ મારો મોબાઈલનો સ્ક્રીન છે બરાબર અને હું હમણાં સાઇન ઇન નથી એટલે હું સાઇન ઇન કરવું પડશે હા sign in કરે તો same આવશે. દેખાય છે આ મોબાઈલમાં છે જો શેડોઝ ઓફ ડિસેપ્શન બૂસ્ટ મેન્ટલ પ્રેક્ટિસ ઓન LinkedIn અને છેલ્લે ચાર્લ્સ પોયમ બરાબર એટલે મોબાઈલમાં બી લોગિન કરો તો એ જ થાય સેમ બધી જગ્યાએ કન્ટિન્યુ જ રહે આ છે ને ધીરે ધીરે આપણે પેલા ડિજિટલી નેટિવ થવાની જરૂર છે એટલે આપણને ખ્યાલ આવે કે સિસ્ટમ નોઝ who I am. In fact, it knows much more thing about me than maybe my family. હવે આપણે LinkedIn પર આવીએ ઠીક છે એક છે ને કામ કરીએ આપણે પહેલા હું એક આપણો ફોટો પાડો અને ત્યાંથી શરૂઆત કરીએ આપણે સ્ટોરી લાઈવ કોમેન્ટ્સ આવશે આપણે લિંક પર તું તો બહાર હતા. એટલે એક ફોટો પાડો અને હું શું કરી રહ્યો છું તમને બતાવું આપણે આ LinkedIn સ્ટાર્ટ કર્યું એક નવી પોસ્ટ કરીએ having a lovely time સ્ટાર્ટઅપ વાપીનું બી LinkedIn પેજ છે બરાબર વાપી આજ બરાબર અને હવે કહી દો પોસ્ટ કરતા પહેલા એક ફોટો પેલો એડ કરી દો ભારતીભાઈ દેખાય છે એટલે હું અલગ થઈ ગયો એમણે હમણાં જ સમજાવ્યું કે શું કરવાનું અલગ થાય સર એક્સપિરિયન્સ કાઉન્ટ્સ શેતાનેથી તો આગળ બેસીસ પણ ફોટામાં તરત You missed. એટલે તમે લોકો આ પોસ્ટની નીચે તમારે લાઈક કમેન્ટ એટલે આમાં છે ને જો એક આઈડિયા છે કે આપણે બધા અત્યારે LinkedIn પર કનેક્ટેડ નથી બરાબર હવે તમે બધા જ આ પોસ્ટમાં નીચે જઈને કમેન્ટ કરશો પહેલા તો સ્ટાર્ટઅપ વાપી કે ફોલો કરો ફટાફટ લાઈક કરો સ્ટાર્ટઅપ પહેલા વાપી નિમેશભાઈને follow કરો. હવે next કરીએ. સ્ટાર્ટઅપ વાપીને ક્વિકલી LinkedIn પર સર્ચ કરો સર આ વસ્તુને પહેલા કહેતી. અને પછી LinkedIn પર સર્ચના લાઈક કરો સર્ચ કરશે હોતા. બે ટાસ્ક પહેલું ચાલો ના અહીંયા કમેન્ટ કરશો ને હા એટલે આપણને કમેન્ટ દેખાવા મળશે ત્યાંથી આપણે એકબીજાને હમણાં કનેક્ટ થઈ જશું I am already following. Yeah. સર્ચ કરો સર હા સર હવે હોમ પર જવાનું. શાળામાં આપણે follow કર્યું. સ્ટાર્ટઅપ આપેલું ફોલો કર્યું પણ મને પોસ્ટ કેમ આવ્યો પૈસા આપે. ફોલોઈંગ છે હા ફોલો કરો
જો બાકી મેં આપણા SUV ના ગ્રુપમાં નાખ્યું છે લિંક ત્યાંથી ક્લિક કરશો તોય આવશે સરે WhatsApp પર લિંક મોકલાવી ને એને ના ના આ પોસ્ટ પર કમેન્ટ કરવાનું છે એટલે તમારા પહેલા પર છે ને લિમિટ આના પર અહીંયા આ પોસ્ટ પૂછશે જો મેં હમણાં આપણા WhatsApp ગ્રુપમાં છે ને એ લિંક નાખી હા બરાબર આ પોસ્ટ ની એટલે આના પર તમે કમેન્ટ કરી શકો હું તમારા લિમિટ પર જાઉં તો કરું તો હા હવે ઇમેજ પર જાવ તો કેવી રીતે દેખાય નહીં તમને બતાવું હા મને તો પણ તો હું આવી એમાં ગયું એટલે આ પ્રમાણેની પ્રોફાઇલ દેખાય મારી તમને ઇમેજ પર આવ્યા એટલે હા દેખાડી હવે જો આમ નીચે જઈએ ને આપણે હા નીચે લો તો એક જગ્યાએ આવી રીતે એક્ટિવિટીઝ આવશે આમ નીચે નીચે જાવ એટલે એક્ટિવિટીઝ આવશે હા યસ આવ્યો એક્ટિવિટીઝમાં જો આ પોસ્ટ દેખાશે પહેલી દેખાય પોસ્ટ ટાઈપિંગ પણ એને ક્લિક કરો એટલે આ પોસ્ટ પર આવી ગયા તમે હા એ અને અહીંયા કમેન્ટ કરો સર પાછું એકવાર શું પાછું મેડમ આ તો છે વાત તો પાછળ વાળા કરે છે તઈ મોનિટરિંગ સરખું કરે છે તમે પેલા લિંકિંગ સર્ચ પર લખો ને દિનેશ પારેકર એ કરી દીધું તો ભાઈ એટલે આ પ્રોફાઇલ દેખાય મારી આવી રીતના છે. પછી આમ નીચે જાઓ ફોલો બી કરીએ નીચે જશો એટલે આપણી પોસ્ટ દેખાશે આવી ગયું હા નહીં અમેઝિંગ અમેઝિંગ મેં આ લોકો મેં બે શબ્દ લખ્યા. અરે બધા દેખાડે છે થોડા લેપટોપમાં જો ચેટ જીપીટી પૂછી લો ઋષિભાઈ પાછળ હવે છે ને એક કામ કરીને તમને આગળની ટ્રીક બતાવું આ મેં પોસ્ટ કર્યું નહીં સમજો મેં કોપી કર્યું બરાબર આટલું જ અને પછી આપણે ચેટ જીપીટીમાં જઈએ અને એક નવું ચેટ કરીએ attending a LinkedIn plus AI event by Dinesh Parekh. He has written this post on LinkedIn. Write a comment for this. Basically, Use break the lead out. simple language and friendly tone. આ જે લખવું એ લખાય. હવે આને જો ભૂલ કરી ભાઈ wish I could be there too. આપણે હા તો હવે આપણે એને એમ કહેવું પડે કે I am already attending it. Please rewrite. હા આમ નહીં ગગા આવું કરે glad to be here soaking it all in. બરાબર છે? Change the comment. હવે આપણે એવું કહી શકાય કે give me 10 variants for this comment. બરાબર છે? તમે બધા સાચે શીખી ગયા ને ફીલિંગ આવશે. આપણે પહેલા છે ને ફન પાર્ટ વાળો સમજીએ પછી બિઝનેસ પાર્ટ સમજીએ તો બિઝનેસ પાર્ટ કરશું ત્યારે આ ફન તમને કોન્ટેક્સ્ટમાં કામ લાગશે. હું સીધી બિઝનેસ ની વાત કરી તો LinkedIn કેન બી વેરી બોરિંગ ટૂલ. હા એટલે નેટવર્કિંગ એ વિષય પર વાત કરીને સૌથી બોરિંગ કન્સેપ્ટ છે જે લોકો મિલિયનર માં સુધી ખબર છે. હા આપણા સુધી એ જ લાગતું હતું કે અહીંયા આખું સિરિયસ લોકો જ બેઠેલા છે યુ કેન નોટ કીપ યોર પન્સ ઇન પ્લેન્ડેડ એવરી ટાઈમ. ના ના ઓલવેઝ અને હું એમ બહુ સિરિયસ માણસ નથી. હું નથી લેતો મારી જાતને સિરિયસ તમે પણ નહીં લેતા એટલે તમે આવું બી કરી શકતે કે ઠીક છે. હવે જો અહીંયા આગળ આ કોણે કોણે કમેન્ટ કરી નહીં દેખાશે આમાંથી કઈ કઈ વ્યક્તિને હું કનેક્ટેડ નથી. કેન વી રીપોસ્ટ ધીસ? હા યુ કેન રીપોસ્ટ ધેટ. પોસ્ટ વિથ કોટ અને ખાલી રિપોસ્ટ કરશે બંને Comment तो है ChatGPT वाला है. હવે છે ને આપણે અહીંયા
અહીંયાથી જ શરૂઆત કરીએ કારણ કે તમારા બધાની પ્રોફાઇલ અહીંયા આવી ગઈ હવે. હા. બરાબર. એટલે હું તમને મારી પ્રોફાઇલમાં જોઈને કહું ને કે આમાં શું કરવાનું છે એના કરતાં તમારા લોકોની પ્રોફાઇલમાં જોઈને કહું કે તમારે શું કરવા જોઈએ તો એનો કોન્ટેક્સ્ટ વધારે રહેશે. આપણે 2-3-4 પ્રોફાઇલ ચેક કરીને આગળ વાત કરીએ. એટલે એક આ રવિભાઈની છે તો રવિભાઈની તો ઘણી ઠીકઠાક છે પ્રોફાઇલ. સ્ટાર્ટઅપ વાપીમાં ફોલોઅર દેખાય કારણ કે પેજ છે ને પેજ. હા એટલે પછી રોશની દેસાઈ છે, કલાકૃતિ મહેંદી આર્ટ. આ કોણ છે? હા તો હું તમને એક વાત કહું, નામ હંમેશા છે ને આપણું પર્સનલ જ રાખવાનું. ધીસ ઇઝ લેસન નંબર 1. ક્યારે આપણી કંપનીનું નામ નહીં બનાવવાનું. કંપનીના નામનું હા હા આને ચેન્જ કરાય, હમણાં જ કરાય તમારે. હું તમને બતાવી દઉં કેવી રીતે કરાય. એટલે એવું શેના માટે છે પહેલા આપણે તો લોજિક સમજો. તમે બધી જગ્યાએ છે ને મને સવાલ પૂછી શકશો કે વાય આઈ એમ ટેલિંગ ધેટ, બરાબર? ને મારી પાસે હું જે કહું કે એટલા બધાનું લોજિક હશે. બની શકે કે લોજિક મારું વર્ઝન હોય એ સાચું ન હોય પણ લોજિક તો હશે મારી પાસે. હું એમને વિચાર કર્યા વગર કંઈ નહીં. અત્યારે છે ને બહુ બધા લોકો તમને ઓળખે છે ને તમારા લીધે આ કલાકૃતિ મહેંદીને ઓળખે, રાઈટ? કે કલાકૃતિ મહેંદી ઇઝ મચ મોર ફેમસ ધેન યુ. કે મેલા તમારી પહેલાથી છે કે તમે ચાલુ કર્યું છે, તમે સ્ટાર્ટ કર્યું કે પાછું એકવાર ચેક કરી લેજો કે લોકોને તમે વધારે યાદ રાખશો કે કલાકૃતિ મહેંદી યાદ રાખશો, તમે વધારે યાદ રહેતા હશો. સ્મોલ ઇન પર્સનલી વાત કરું છું. સો હિયર ધીસ ઇઝ એ પ્રોફેશનલ નેટવર્ક. એટલે પ્રોફેશનલ લોકોનું નેટવર્ક, લોકોનું. ઠીક છે? એટલે મને કદાચ છે ને માનસી બેન યાદ હોય, કલાકૃતિ છે યાદ નહીં હોય કારણ કે તમે મને મળેલા હતા, બરાબર? હોઈ શકે કે આપણે કોઈ લગ્ન પ્રસંગમાં મળ્યા હતા, કાં તો આવા ઇવેન્ટમાં મળ્યા હતા, કાં કોઈ કોન્ફરન્સમાં મળ્યા હતા, પણ મને તમારું નામ યાદ આવવાનો ચાન્સ છે. તમારી કંપનીનું કદાચ ન આવે, પછી હું ફોટો જોઈને ઓળખું તો એ અલગ બાબત છે. એટલે પોતાનું જ નામ રાખવાનું નીચે રખાય. તમે છે ને આગળ કંઈ લખ્યું જ નથી એટલે આપણે એક તમારી પ્રોફાઇલ લઈએ એમાં શું સુધારવા જેવું છે કરવા માટે. हाँ तो सारू है क्लीन स्लेट अभी प्रोफेशनल में कन्वर्ट हो जाएगा. हाँ ये कौन से 2009 થી વાપરते? हाँ मैडम श्वेता पटेल ने